ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના તાસમાં આપણે વૈષ્ણવજન પદનો અભ્યાસ કર્યો, જેમાં શરૂઆતમાં આપણે કવિ પરિચય અને અડધા પદની ચર્ચા કરી હતી. આજે આપણે બાકીના જે બે અંતરા બાકી છે કાવ્યમાં, છેલ્લા બે અંતરા બાકી છે એની સમજૂતી અને સ્વાધ્યાય અને શબ્દાર્થની ચર્ચા કરીશું. તો અગાઉના તાસમાં આપણે જે અભ્યાસ કર્યો હતો એને થોડું યાદ કરી લઈએ તો નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા. કવિ પરિચયની વાત કરીએ તો તેમને તેમના આત્મચરિત્રાત્મક પદોમાં કુંવરબાઈનું મામેરું, હાર અને હુંડી ની રચના કરી છે. હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શામળશાનો વિવાહ એની રચના કરી છે. તેમના પ્રભાતિયા જોઈએ તો જળ કમળ છોડી જાનીબાળા, જાગને ઉજાદવા જેવા પ્રભાતિયાઓની પણ એમણે રચના કરી છે. એમના પ્રભાતિયાઓ ઝૂલણા છંદમાં લખાયેલા છે. નરસિંહ મહેતાને આદ્ય કવિ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી સાહિત્યના ઉત્તમ કવિ અને ભક્ત કવિ અને ઉર્મી કવિ તરીકે તેઓ જાણીતા છે. અને તેમનો જન્મ ભાવનગરના તળાજા ગામમાં થયો હતો, પરંતુ તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી અને તેમને કૃષ્ણલીલાના અનેક પદોની સુંદર રચના કરી છે. ત્યાર પછી આગળ આપણે કાવ્યનો સાર જોઈએ તો કે વૈષ્ણવજન કેવો હોય, તેનામાં કેવા લક્ષણો હોય એની વાત આ પદમાં કરેલી છે. વૈષ્ણવજન બીજાના દુઃખને અનુભવી શકે છે, એના દુઃખને દૂર કરવા પ્રયાસ કરે છે. દૂર કરવા પ્રયાસ કર્યા પછી ક્યારેય પોતે એ કાર્ય કર્યું છે એવું અભિમાન કરતો નથી. સૌને પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે. તેને તૃષ્ણાઓનો ત્યાગ કર્યો, એટલે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કર્યો હોય છે. દરેક સ્ત્રીને સન્માનની દ્રષ્ટિથી જોઈએ છે, તે પોતાની માતા સમાન માને છે. પારકાના ધનને ક્યારેય હાથ લગાડતો નથી. મોહ માયાથી હંમેશા એ દૂર રહે છે. લોભ, ક્રોધ, કામ અને જેવા વિકારોથી એ હંમેશા દૂર રહે છે. એવા વિકારો પર એને પોતે કાબૂ મેળવી લીધેલો હોય છે અને કોઈની નિંદા કરતો નથી. સમગ્ર વિશ્વમાં સૌને વંદન કરે છે, કોઈની નિંદા કરતો નથી અને વાણી, કર્મ અને મનથી હંમેશા શુદ્ધ હોય છે. એવા વૈષ્ણવજનને જન્મ આપનારી માતા ખરેખર ધન્ય છે. આમ વૈષ્ણવજનની માતાને પણ ધન્ય કહીને કવિ અહીં બિરદાવી છે. ત્યાં સુધી આપણે કાવ્ય જોયું હતું. આજે હવે આગળ કાવ્ય જોઈશું. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરી, જેને સમાન બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ છે, તૃષ્ણાઓનો ત્યાગ કર્યો છે, પર સ્ત્રીને માતા સમાન માને છે. જીવા થકી અસત્ય ન બોલે, જીભથી ક્યારેય અસત્ય બોલતો નથી. અને પરધન નવ ઝાલે હાથને, પારકાના ધનને સ્પર્શ કરતો નથી કે પડાવી પાડવાની એનામાં ઈચ્છા હોતી નથી. ત્યાં સુધી આપણે કાવ્યને જોયું. હવે આગળ મોહ માયા વ્યાપે નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી રે લાગી, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે, વૈષ્ણવજન તો તેને કહી જે પીડ પરાઈ જાણી રે. મોહ માયા વ્યાપે નહીં તેને. આજે આપણે જોઈએ છીએ કે માણસ દુઃખી કેમ છે? કારણ કે એ માયામાં જ જકડાયેલો છે. એની માયા એનાથી છૂટતી નથી. પછી એ ભૌતિક સુખ સમૃદ્ધિની હોય, ધન સંપત્તિની હોય કે પછી સંબંધોની હોય. પરંતુ જે માણસ આવી મોહ અને માયાથી મુક્ત થાય છે એ ખરેખર એની પાસે કંઈ જ ના હોય તો પણ એ સુખી છે, આનંદમાં રહે છે. તો વૈષ્ણવજનમાં એક ખાસ લક્ષણ એ હોય છે કે તે મોહ માયા વ્યાપે નહીં જેને, મોહ માયા તેને જકડી રાખતી નથી.
મોહ માયાથી એ મુક્ત હોય છે. દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે, દ્રઢ વૈરાગ્ય ભક્તિ પ્રત્યે એની દ્રઢતા એના હૃદયમાં. વૈરાગ્ય હોવું એટલે ભૌતિક સુખ સંપત્તિથી સંસારથી નિર્મોહ થઈ જવું. સંસારની કોઈ બી વસ્તુમાં મોહ રાખવો નહીં, એને હૃદયમાં વૈરાગ્ય પ્રાપ્ત થયું કહેવાય. તો વૈરાગ્ય જેના મનમાં રહે, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે, રામ નામ શું તાળીને લાગી, આખો દિવસ ભગવાનના નામમાં જ લીન રહે છે. રામ નામની એને લગ્ની લાગી હોય છે. રામ નામ શું તાળીને લાગી, સકળ તીરથ તેના મનમાં રહે. એવા વૈષ્ણવજનના દર્શન કરવાથી આપણે 68 તીરથ કરવાનું પુણ્ય મળે છે. સમગ્ર તીર્થ સ્થાન એના હૃદયમાં હોય છે. કેવા વ્યક્તિના હૃદયમાં? કે જેને મોહ માયા લોભાવી શકતી નથી. મોહ માયા લોભાવી શકતી નથી, મોહ માયા જેને જકડી રાખી શકતી નથી, મોહ માયાનું બંધન જેના પર છે નહીં. મોહ માયા વ્યાપે નહીં તેને. દ્રઢ વૈરાગ્ય એના મનમાં હોય છે. વૈરાગ્ય સંસારનો ત્યાગ કરે છે, સંસારની સર્વ ભૌતિક સુખ સમૃદ્ધિથી એ દૂર રહે છે અને દ્રઢ વૈરાગ્ય એના મનમાં હોય છે. હંમેશા રામ નામની એને લગ્ની લાગેલી હોય છે. રામ નામ શું તાળીને લાગી, રામ નામની જ એને લગ્ની લાગેલી હોય છે, એમાં જ એ મગ્ન રહે છે. એવા વ્યક્તિના હૃદયમાં સર્વ તીર્થો સમાહિત છે. એવા વ્યક્તિના દર્શન કરવાથી આપણને સમગ્ર તીર્થોનું પુણ્ય મળ્યું હોય એવું કવિ કહે છે કે સકળ તીર્થ તેના મનમાં રહે. બધા જ તીર્થ એના મનમાં સમાયેલા છે. લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણી નર સૈયો તેનું દર્શન કરતા, ભણી નર સૈયો તેનું દર્શન કરતા, કુળી કોતેર તાળ્યા રે. ભણેલો બીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નર સૈયો તેનું દર્શન કરતા, ભણે નર સૈયો તેનું દર્શન કરતા, કુળી કોતેર તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય, મન અભિમાન ના આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. વણલોભી એટલે કે જેનામાં કોઈ પણ પ્રકારનો લોભ નથી, કપટ રહિત. દરેકના હૃદયમાં બીજા પ્રત્યે ઈર્ષા દ્વેષ હોય છે. બીજો કોઈ સારી પ્રગતિ કરતો હોય તો એનાથી જોવાય નહીં, સારું એવું એને કંઈક ફળ મળ્યું હોય, ઇનામ મળ્યું હોય તો એ જોવાય નહીં. એટલે એવી બધી જેના હૃદયમાં ભાવના ઉત્પન્ન થતી હોય ને એને કપટ અને બીજાને છેતરવાની ભાવના, બીજાનું કેમ કરીને એની આ વસ્તુ છે તો આપણે પડાવી લઈએ, એવી જે ભાવના છે એ કપટ. તો જેના હૃદયમાં લોભ નથી, જેના હૃદયમાં કપટ નથી, અને કામ અને ક્રોધ એટલે કે પોતાની ઈચ્છાઓ અને ક્રોધ પર જેને કાબૂ મેળવ્યો છે, જેને પોતાની ઈચ્છાઓ અને ક્રોધ પર કાબૂ મેળવ્યો છે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, એવા વ્યક્તિના દર્શન કરતા. ભણે એટલે કહે, નરસિંહ મહેતા કહે છે કે એવા વ્યક્તિના દર્શન કરતા કુળ 71 તાર્યા.
એવા વ્યક્તિના દર્શન કરવાથી આપણી 71 પેઢી તરી જાય છે, મતલબ એ મોક્ષ પામે છે. કેવા વ્યક્તિના? તો વણ લોભીને કપટ રહિત, જેના મનમાં કોઈ પ્રકારનો લોભ નથી, જેના મનમાં છળ કપટ નથી, કામ અને ક્રોધ પર જેને કાબૂ મેળવ્યો છે, એવા વ્યક્તિના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે. તો અહીંયા વૈષ્ણવજનના આપણને શું બતાવ્યા છે? લક્ષણો બતાવ્યા છે. પણ લક્ષણોમાં એક એક વાક્યમાં જ્યારે સમગ્ર પ્રશ્ન એક વિસ્તૃત રૂપે લખવાનો થાય છે, ત્યારે સમગ્ર કાવ્યનો સાર તમે એમાં લખી શકો, એટલે કે બધા જ લક્ષણો એના લખી શકો છો. પરંતુ જ્યારે એક એક વાક્યના પ્રશ્નનો જવાબ લખવાનો હોય ત્યારે પંક્તિને આધારે, ધારો કે અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછે કે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે? તો જેના હૃદયમાં લોભ નથી, કપટ નથી, કામ અને ક્રોધ પર જેને કાબૂ મેળવ્યો છે, એવા વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે. તો અહીંયા જે અંતરા આપ્યા છે એના આધારે આપણે જવાબ લખવાનો થાય પ્રશ્ન, બરાબર. એટલે દરેક અંતરાને સારી રીતે સમજશો તો એક એક વાક્યના દરેક પ્રશ્નનો જવાબ તમે સારી રીતે લખી શકશો. કોના મનમાં સગળ તીર્થ સમાયેલા છે? તો જેને મોહ માયા જેના હૃદયમાં છે નહીં, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં છે, અને રામ નામની જેને તાળી લાગેલી છે, એવા વ્યક્તિના હૃદયમાં સમગ્ર તીર્થ સમાયેલા છે, એવું નરસિંહ મહેતા કહે છે. તો અહીંયા આપણે સમગ્ર લક્ષી જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે બધા જ પ્રશ્નને આપણે સારી રીતે બધા જ લક્ષણોને સારી રીતે વિસ્તૃત રૂપે લખવાના છે. પરંતુ જ્યારે એક એક વાક્યના પ્રશ્નો જ્યારે લખાતા હોય, પૂછાતા હોય, તો એવા સમયે આપણે એ પંક્તિને ધ્યાનમાં રાખીને એનો આન્સર લખવાનો છે, બરાબર. હવે આપણે કાવ્યની અંદર આપેલા શબ્દોના અર્થ અને તળપદા શબ્દો જોઈ લઈએ, પછી એના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. શબ્દાર્થ તૈયાર કરવા જરૂરી છે, કેમ કે સમાનાર્થી શબ્દો એમાંથી પૂછાય, વિરોધી શબ્દો પૂછાય, તળપદા શબ્દોના અર્થ પૂછાય, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ પણ એમાંથી પૂછાતું હોય. એટલે શબ્દોના અર્થ સમજવા અને લખવા અને તૈયાર કરવા જરૂરી છે. જન એટલે માણસ, એ વ્યક્તિ. ક્યારેક એવું પૂછાય કે આ શબ્દના બે સમાનાર્થી શબ્દો આપો, તો જન એટલે માણસ અને વ્યક્તિ. પછી સગળ એટલે બધું અને સગળું, બધું અને સગળું. પીડા એટલે દુઃખ, પીડો એટલે દુઃખ અને મુશ્કેલી. પછી પરાયું એટલે પારખું, પરાયું એટલે પારખું અને બીજાનું. કૃષ્ણા એટલે લાલસા અને ઈચ્છા, લાલસા અને ઈચ્છા. પછી જનની એટલે જન્મ આપનારી માતા. આ શબ્દો સમાનાર્થી બને આવે. જનની શબ્દ સમૂહ માટે એક શબ્દ, જનની એટલે જન્મ આપનારી માતા, જન્મ આપનારી માતા. અને સમાનાર્થી શબ્દ લખવો હોય તો માતા, એટલું માતા તમે લખી શકો, બરાબર. અથવા જનેતા શબ્દ પણ તમે લખી શકો. જનેતા. પછી જીહવા એટલે જીભ, જીવો. અહીંયા વાણીના અર્થમાં લીધું છે વાણી. તન એટલે શરીર અને દેહ, શરીર દેહ. વણ
લોભી એટલે લોભ વિનાનું. આ તળપદા શબ્દમાં શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય. વણ લોભી એટલે લોભ વગરનું, લોભ વિનાનું. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આપણે એને લઈ શકીએ. હવે આવશે તળપદા શબ્દોના અર્થ. પહેલાં તમે આટલા શબ્દોના અર્થ લખી લો. બાજુમાં હું તળપદા શબ્દોના અર્થ પણ જોડે જોડે લખી દઉં છું. તળપદા શબ્દ તો એની અંદર આણી એટલે લાવી, અહીં ચારિત્રની વાત કરી છે. ચારિત્ર, ધન ધન, ધન એટલે ધન્ય, ભાગ્યશાળી, ભાગ્યશાળી. નવ એટલે ના, ગણે એટલે કહે, કહે અથવા બોલે. ચાલે એટલે પકડે. બે શબ્દો અહીંયા લખું છું. ચાલે એટલે પકડે અને કેની એટલે કોઈની. કેની એટલે કોઈ. આ પ્રમાણે આ તળપદા શબ્દો છે અને આ શબ્દોના અર્થ છે. એમાં એક રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ આપણે જોઈ લઈએ તો રૂઢિપ્રયોગ, વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગ અને તળપદા શબ્દો. વિરુદ્ધાર્થી શબ્દો. ઉપકાર, અપકાર. અસત્ય, સત્ય. ગૌણ લોભી તો લોભી. અભિમાન તો નિરાભિમાન. પછી રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ. તાળી લાગવી એટલે એક કાન થવું. તાળી લાગવી એટલે એક કાન થવું. મગ્ન થવું. પછી લોભ વગરનું, વણ લોભી. સમાન દ્રષ્ટિ રાખનાર શબ્દ સમૂહ છે. શબ્દ સમૂહ સમાન દ્રષ્ટિ રાખનાર. સમદ્રષ્ટિ કહેવાય ને. અને લોભ વગરનું તો ગણ લોભી. બીજો શબ્દ સમૂહ છે લોભ વગરનું તો ગણ લોભી.
શબ્દોના અર્થ કાવ્યની અંદરથી આપણે મળી આવે છે, જે તમારે તૈયાર કરવાના છે. ઉપકાર એટલે કોઈએ આપણને મદદ કરી હોય અને આપણે એને યાદ રાખીને એને જ્યારે આપણી જરૂર પડે ત્યારે આપણે એને મદદ કરીએ, એને ઉપકાર કહેવાય. અને અપકાર એટલે કોઈએ આપણને મદદ કરી હોય તો આપણે એને ભૂલી જઈએ અને જ્યારે એને આપણી જરૂર પડે ત્યારે એને અવગણી દઈએ કે મદદ ના કરીએ તો એને અપકાર કહેવાય. ઉપકાર કરનાર વ્યક્તિને કૃતજ્ઞ કહેવાય અને અપકાર કરનાર વ્યક્તિને કૃતજ્ઞ કહેવાય. કૃતજ્ઞ અને કૃતજ્ઞ આ બંને શબ્દોમાં ડિફરન્ટ છે. વિરોધી શબ્દમાં જ્યારે તમને કૃતજ્ઞ પૂછાય તો એનો વિરોધી તમે કૃતજ્ઞ લખી શકો. આનો અર્થ થશે કે કોઈએ તમારા પર ઉપકાર કર્યો છે તો તમે એને એનું બદલો વાળી આપો છો, એટલે કે એને મદદ કરીને એના ઉપકારનો બદલો તમે વાળી આપો એવા વ્યક્તિને આપણે કૃતજ્ઞ કહીએ. પરંતુ કોઈએ તમને મદદ કરી છે અને જ્યારે એને જરૂર છે ત્યારે તમે એની મદદ કરતા નથી, એના ઉપકારનો બદલો તમે અપકારથી વાળો છો એવા વ્યક્તિને આપણે કૃતજ્ઞ કહીએ. તો આ બંને શબ્દો પણ વિરોધી છે. બરાબર, આવા શબ્દો તમારે અમુક ધ્યાનમાં રાખવા પડે કે જેથી ક્યારેક પૂછાઈ જાય તો આપણને આવડે. બરાબર, હવે આપણે વિરોધી શબ્દ જોયા, તળપદા શબ્દો જોયા, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ, કાવ્યને આધારે બધું જોયું. બરાબર, હવે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. સવિસ્તાર પ્રશ્ન તો તમને આવડી જ ગયો હશે. એટલે સવિસ્તાર પ્રશ્ન કેવી રીતે લખાય એની વાત કરી લઉં તો પરીક્ષાની અંદર તમને જ્યારે સવિસ્તાર પ્રશ્ન લખવાનો પૂછે ત્યારે 4 માર્ક્સનો હોય છે. હવે 4 માર્ક્સના પ્રશ્નને આપણે 1-2 લીટીમાં લખી દઈએ તો ચાલે નહીં. એને સારી રીતે વ્યવસ્થિત રીતે લખવું પડે. તો સૌથી પહેલાં તમે કવિનું નામ અને પાઠનું નામ આવડે છે તો પદનું નામ પહેલાં લખો, પછી નીચે કવિનું નામ લખો અને સાહિત્ય પ્રકાર લખો. આ 3 બાબત તમને આવડતી હોય પરફેક્ટ તો જ લખવાની વાત કરું છું. ના આવડતી હોય તો નહીં લખવાની. તો આ 3 બાબત તમે લખીને પછી નીચેથી પેરેગ્રાફ વાળીને જ્યારે જવાબ લખવાની શરૂઆત કરો ને ત્યારે સૌથી પહેલાં વૈષ્ણવજન નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન પદમાં કવિએ વૈષ્ણવજનના લક્ષણોનું વર્ણન કર્યું છે. આ રીતે તમારે એક લીટીમાં એ કાવ્યમાં શું છે, એ પાઠમાં શું છે એ તમારે પહેલી લીટીમાં લખી દેવાનું છે. તો એ વૈષ્ણવજનના લક્ષણો કેવા હોય, વૈષ્ણવજન કોને કહી શકાય એની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. એમ કરીને પછી તમે એના જવાબની શરૂઆત કરી શકો. તો શું તમારી જે પદ્ધતિ છે જવાબ લખવાની એ પદ્ધતિથી પરીક્ષકને લાગે કે ના વિદ્યાર્થી વ્યવસ્થિત છે, એ સમજદાર છે અને એને બધું આવડે છે. પેલું છે ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન જેવી વાત છે. શરૂઆત તમારી જેટલી સારી હશે એટલું તમને ફાયદો થશે. તો અહીંયા વૈષ્ણવજનના લક્ષણોની વાત કરીએ તો એ તો તમને બધું આવડી જ ગયા છે. સૌથી વિસ્તૃત પ્રશ્નની વાત કરું છું કે જેમાં કપટ રહિત હોય છે, કોઈ પ્રકારનું એના મનમાં ભેદભાવ અભિમાન હોતું નથી, બીજાને દુઃખને જાણે છે અને એને મદદ કરે છે, બધાને વંદન કરે છે, કોઈની નિંદા કરતો નથી, વાણી કાર્ય અને મનથી નિર્મળ હોય છે, પછી સમાન દ્રષ્ટિ સૌ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે, તૃષ્ણાનો ત્યાગ કર્યો હોય છે, પર સ્ત્રીને માતા સમાન માને છે, પછી ક્યારેય જીભથી અસત્ય બોલતો નથી, કામ ક્રોધ ઉપર તેને કાબુ મેળવેલો હોય છે, બીજાના ધનને પડાવી લેવાની લાલસા એનામાં હોતી નથી, મોહ માયાથી દૂર હોય છે, દ્રઢ વૈરાગ્ય એના મનમાં હોય છે અને હંમેશા રામ નામની ધૂનમાં જ મગ્ન રહેતો હોય છે અને લોભ
અને કામ ક્રોધ ઉપર એને કાબૂ મેળવ્યો હોય છે એવા વૈષ્ણવજનના દર્શન કરવાથી આપણી 71 પેઢી તરી જાય છે. આ વૈષ્ણવજનના એવા લક્ષણો ધરાવતા વ્યક્તિને આપણે વૈષ્ણવજન કહી શકીએ. બરાબર. આ સવિસ્તાર પ્રશ્નની વાત કરી. હવે ટૂંકમાં પ્રશ્નો જે છે એ જોઈએ. વિકલ્પવાળા છે. વિકલ્પ હોય કે ના હોય, એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ લખવાનો થાય તો પણ આપણને આવડે એ પ્રમાણે જ આપણી તૈયારી પહેલેથી હોવી જોઈએ. વિકલ્પોની આશા નહીં રાખવાની. કેટલાક વિદ્યાર્થીઓને એવું હોય છે કે વિકલ્પ આપો તો જવાબ આપીએ, એવું નહીં. આપણે પરફેક્ટ એનો જે જવાબ આવતો હોય એ જ મનમાં બેસાડી દેવાનો, જેથી વિકલ્પ આપે કે ના આપે, ખાલી જગ્યા રૂપે પ્રશ્ન પૂછે, ખરા ખોટા રૂપે પૂછે કે વૈકલ્પિક દ્રષ્ટિએ પૂછે, કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો પણ આપણે એનો આસાનીથી આન્સર લખી શકીએ. એ રીતની તૈયારી કરવાની. નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? હવે કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડે છે આપણે એના લક્ષણોમાં જોઈ લીધી. એટલે આમાં એના સિવાય જે અન્ય જવાબ હોય એ આનો આન્સર આવતો હોય. પ્રશ્નને બરાબર સમજવાનો. લાગુ પડે છે કે લાગુ પડતી નથી? કેવા પ્રકારનો પ્રશ્ન છે સમજીને જવાબ લખવાનો. તો જુઓ, અહીંયા લાગુ પડતી નથી એવો પ્રશ્ન છે, તો બીજાના દુઃખને સમજી શકે છે. પછી અભિમાન હોય છે. આપણે કાવ્યમાં શું જોયું હતું કે વૈષ્ણવજન બીજાના દુઃખને સમજે છે પણ એને મદદ કરીને પછી અભિમાન રાખતો નથી, એવું જોયું. જ્યારે અહીંયા શું છે, અભિમાન હોય છે. એટલે તરત આપણને ખ્યાલ આવી જાય કે આ બાબત એને લાગુ પડતી નથી, અભિમાન હોતું નથી, એમ આવે. બરાબર. પછી નિરાઅભિમાની હોય છે. જેનામાં અભિમાન ના હોય એને નિરાઅભિમાની કહેવાય. અને કોઈની પણ નિંદા કરતો નથી, એ પણ વૈષ્ણવજનને લાગુ પડે છે. તો સાચો આન્સર શું આવશે? અભિમાન હોય છે. કેમ એ જવાબ આવશે? કારણ કે લાગુ પડતી નથી એવો પ્રશ્ન છે માટે, એટલે હું પ્રશ્ન સમજવાની વાત કરું છું. પછી બીજો પ્રશ્ન છે, વાચ કાચ મન નિર્મળ રાખે એટલે શું? તો વાચ એટલે વાણી, કાચ એટલે ચારિત્ર અને મન હંમેશા વાણી, ચારિત્ર અને મનને કપટથી દૂર રાખે. વાણી કાયા અને મનને કપટી બનાવે. વાણી, ચારિત્ર અને મનને સ્થિર રાખે. અને વાણી, કાયા અને મનને ચંચળ રાખે. તો વાણી, ચારિત્ર અને મનને સ્થિર રાખે એ જવાબ એમાં આવશે. બરાબર. પછી એક વાક્યમાં જવાબ છે કે સકળ તીર્થ તેના તનમાં રે. વાક્યનો અર્થ કે સમગ્ર તીર્થ તેના દેહમાં, તેના શરીરમાં નિવાસ કરતા હોય છે. સમગ્ર તીર્થ, જેટલા આપણે તીર્થોનું દર્શન કરવાથી જેટલું આપણને પુણ્ય મળે એટલું જ પુણ્ય આ વૈષ્ણવજનના દર્શન કરવાથી મળે છે. એટલે સકળ તીર્થ તેના મનમાં રહે એવો અર્થ એનો થાય. પછી મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? તો મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો જેનામાં લોભ નથી, કપટ રહિત જે છે, કામ ક્રોધ જેને કામ અને ક્રોધ પર જેને પોતાનો કાબુ મેળવ્યો છે એવા વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 પેઢી તળી જવાય છે. પરસ્ત્રી જેને માત્ર પંક્તિનો ભાવાર્થ સમજાવો. એટલે વૈષ્ણવજન બધી જ જગતની સર્વ સ્ત્રીઓને માન અને સન્માનની દ્રષ્ટિથી જુએ છે, કોઈ પર ક્રૂર દ્રષ્ટિ રાખતો નથી અને સર્વ સ્ત્રીઓને પોતાની માતા સમાન ગણીને એને આદર અને માન આપે છે, એવો એ પંક્તિનો ભાવાર્થ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, ભર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે રે. વૈષ્ણવજન એને કહી શકાય જે બીજાના દુઃખને સમજી શકે છે, એના દુઃખનો અનુભવ કરી શકે છે, અને દુઃખનો અનુભવ કર્યા પછી એના દુઃખને દૂર કરીને પોતે એનું દુઃખ દૂર કરવામાં મદદ કરી છે, એવું અભિમાન ક્યારેય રાખતો નથી, એવો એ પંક્તિનો સાર છે. તો અહીંયા આપણે વૈષ્ણવજન કાવ્યનો સમજૂતી, લેખક પરિચય, કવિ પરિચયના પ્રશ્નો કેવી રીતે કાઢી શકાય મેં અગાઉ તમને વાત કરી જ હતી અગાઉના વિડીયોમાં, અને એના સ્વાધ્યાયની ચર્ચા કરી છે. તો આ પ્રમાણે તમારે સારી રીતે તમે કાવ્યને સમજી શકો અને એની તૈયારી કરી શકો એવો પ્રયાસ કરવાનો રહેશે. ઓકે, થેન્ક યુ.